ભગવાન કી જય. બસ ચાલશે. શ્રી રામ પુરુષોત્તમા નરહરિ નારાયણ કેશવ ગોવિંદ ગરુડધ્વજ દામોદર માધવ હે કૃષ્ણ કમલાપતિ યદુપતિ સીતાપતિ શ્રીપતિ વૈકુંઠાધિપતિ ચરાચરપતિ શ્રીલક્ષ્મીપતિ પાહિ મામ. આદો રામતપોવનાદિગમનમ હત્વા મૃગમ કાંચનમ વૈદેહી હરણમ જટાયુમરણમ સુગ્રીવ સંભાષણમ વાલી નિગ્રહણમ સમુદ્રતરણમ લંકાપુરી દાહનમ પશ્ચાત રાવણ કુંભકર્ણ હનનમ. એતશ્રી રામાયણમ આદુ દેવકી દેવગર્ભજનનમ ગોપીગ્રહે વર્ધનમ માયાપૂતનાદિજીવિતાપરહરણમ ગોવર્ધન ધારણમ કંસાછેદનમ કૌરવાદિહનનમ કુંતેસુતાપાલનમ. એતत् શ્રીમદ્ભાગવતપુરાણકથિતમ શ્રીકૃષ્ણલીલાપહં. હે રામચંદ્ર જનરક્ષક રામભદ્ર શ્રી શ્રીનિવાસ પુરુષોત્તમ રાજરાજ લોકેશ વિશ્વભયસૂદન મામનાથ સંસાર દુઃખ ગહનાત રઘુવીર રક્ષ નાન્યાસ્પૃહા રઘુપતેર્દેશમદીયે. સત્યં વદામિ ચ ભવાન અખિલાંતરાત્મા ભક્તિં પ્રયચ્છ રઘુપુંગવ નિરભરામે કામાદિદોષરહિतं કુરુ માનસં ચ અતુલિતબલધામં સ્વર્ણશૈલાભદેહં દનુજવનકૃશાनं જ્ઞાનિનાम् અગ્રગણ્યં સકલગુણનિધાनं વાનરાણામધીશં રઘુપતિવરદૂतं વાતજાतं નમામિ. ઉલ્લંઘ્ય સિંધો સલિલં સલીલં યશોકવહની જનકાત્મજાયા આદાય તેનેવ દદાહલંકાં નમામિ તાં પ્રાഞ്જલિરાજનેયં. સર્વેપી સુખિનઃ સन्तુ સર્વે સन्तુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિत् દુઃખમવાપ્નુયાત. દીનદયાલ બિરદ સંભારી હરૌ નાથ મમ સંકટભારી મંગલ ભવન મંગલહારી દ્રૌ સદશરથ અજિર વિહારી. માનસં વાચકં પાપં કર્મણા સમુપાર્જિતમ શ્રીરામસ્મરણેનેવ તત્ક્ષણા નશ્યતિ ધ્રુવમ. શ્રીરામ રત્નમ અહં વંદે ચિત્રકૂટપતિં હરિં કૌશલ્યાસુક્તિસંભુतं જાનકી કંઠભૂષણમ. અખંડાનંદબોધેન શિષ્યસંતાપાપહારેણો પરમાનંદરૂપેણ તસ્મે શ્રીગુરુવે નમઃ. શ્રી સીતારામચંદ્રાર્પણમસ્તુ. નીલાંબુજશ્યામલકોમલાંગં સીતાસમારોપિતવામભાગં પાણો મહાસાયકચારુચાપં નમામિ રામં રઘુવંશનાથં. ભવાબ્ધિપોतं ભરતાગ્રજન્तं ભક્તપ્રિયં ભાનુકુલપ્રદીપં ભૂતાત્રિનાથં ભુવનાધિપત્યં ભજામિ રામં ભવરોગવેદ્યં લોકાભિરામં રણરંગધીરં રાજીવનેત્રં રઘુવંશનાથં કારુણ્યરૂપં કરુણાકરન્तं શ્રીરામચંદ્રં શરણં પ્રપદ્યે. મનોજવં મારુતતુલ્યવેગં જીતેન્દ્રિયં બુદ્ધિમતાં વરિષ્ઠં વાતાત્મજં વાનરયુથમુખ્યં શ્રીરામદૂतं શરણં પ્રપદ્યે. સખેતિ મત્વા પ્રસભં યદુક્તં હે કૃષ્ણ હે યાદવ હે સખેતિ અજાનિતા મહિમા તવેદં મયા પ્રમાદાત પ્રણયેન વાપી કાયેન વાચા મનસેન્દ્રિયેણ વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવાત કરોમિ અદ્યત સકલં પરસ્મૈ શ્રીરામચંદ્રેતિ સમર્પયામિ.
શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદૃશમ મેઘવર્ણમ શુભંગમ લક્ષ્મીકાન્તમ કમલનયનમ યોગીવૃદ્ધાનગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોકૈકનાથમ શ્રી સીતારામચંદ્રાર્પણમસ્તુ. અવધના ધણીને ખમ્મા ઘણી ખમ્મા ઘણી ખમ્મા ઘણી. હવે બાલકૃષ્ણની પૂજા વિધિ ઉપાસના બેને કરાવી. હવે આપણે અવધના ધણી અવધનો ધણી છે ને, એનું રાજ્ય યુગો યુગ સુધી અખંડ તપે. ગુરુદેવને પ્રાર્થના છે, વિઘ્નો આવ્યા પછી પણ આજે પાછા ધીરાજ બની ગયા. તુલસીદાસજીની કથામાં ગઈકાલે આપણે ખાલી રામકથા શું છે થોડીક વાત કરેલી. આજે कथा राम की गूढ़ किम समझो में मंदमती कलिमल ग्रसित विरमूढ़. સાચી વાત છે કે હજી આ કથા આપણે જ્યાં ઊભા છીએ ત્યાં જ છીએ, આગળ કાંઈ થયું નથી. કેમ કે જે પુરાવા તુલસીદાસજી આપ્યા છે એ પ્રમાણે ચાલવું છે. તો માનસના પ્રથમ શ્રોતા વક્તા મહાદેવ અને પાર્વતી, એમાં અગસ્ત્ય ઋષિ કથાકાર છે. કથા અગસ્ત્ય ઋષિની છે અને ભક્તિ નિરૂપણ મહાદેવ. આમાં બે વસ્તુ છે. કથાનક તો છે જ છે, પણ ભક્તિ નિરૂપણ છે ને, લોકો બધા મસ્કરી તરત કાલે આપણે મસ્કરી કરી હતી ને કે સ્વયં પંચાનન ને એક દીકરા સડાનન ને એક દીકરા ગજાનન ને. તો આ પરિવાર એવો છે કે લોકો આટલી હદે મસ્કરી કરે ને તોય સહન કરીએ જ છીએ ને આપણે. તો આ પરિવાર એવો છે કે એ આ મસ્કરી સહન કરે છે. એ જ ભક્તિ નિરૂપણ કરી શકે. જેને નિંદા સ્તુતિ કાંઈ છે જ નહીં, એ જ ભક્તિ કરી શકે. તો એક છત્ર આજે ઠાકુરના નામની વાત થોડીક કરીએ. એક છત્ર એક મુક્તમણી, એક છત્ર એક મુकुटमणि, सब बरनन पर जो तुलसी रघुवर नाम को बरन बिराजत दो. ઠાકુરના બે અક્ષર, એક રા અને બીજો મ. તો આ ગણિત તુલસીદાસજીએ કેવી રીતે સમજાવ્યું, એટલે જ કહે છે કે શ્રોતા વત્તા જ્ઞાન નિધિ કથા રામ કી ગુડ કિમી સમ. વાત સાવ સાચી છે. આટલે સુધી જવું હોય તો હું એક જ વસ્તુ કહું છું કે સાહેબે જે કરી બતાવ્યું એવું આ ગામમાં 5 જગ્યાએ હોય ને તો અડધા અનિષ્ટો જતા રહીએ. અહીંયા જે સાત્વિક લોકો ભેગા થયા છે અને કરનારા
મોનિટર, ક્લાસના મોનિટર સાહેબ, આવું 5 જગ્યાએ હોય ને તો ગામના અડધા અનિષ્ટો જતા રહે. તો શ્રોતા વક્તા જ્ઞાન નિધિ કથા રામ કી ગૂઢ, કિમી સમજો મેં મન્નવતી, કલિમલ ગ્રસિત વિમૂઢ. હવે આ એક છત્ર એક મુક્તમણી, સબ બંધન પર જો, તુલસી રઘુવર નામ કો વરણ બિરાજત દો. ઠાકુરના 2 અક્ષર, એને એક વખત શ્યામસુંદરજી મહારાજ આપણાની સાથે મારે ચર્ચા થતી હતી ત્યારે મને બહુ જ આનંદ આવ્યો હતો કે પ્રણવ ઓમ શબ્દનો બ્રહ્મ પહેલાં ક્યાંથી ઉત્પન્ન થયો? પ્રણવ ઓમ. તો વૈદક નામના એક ઋષિને પ્રણવ ઓમની સૌથી પહેલી અનુભૂતિ થઈ. એમ કહેવાય છે કે નદીના કિનારે, સરસ્વતી નદીના કિનારે વૈદક નામના ઋષિને આ અનુભૂતિ થઈ. તો પાણીમાં સ્પંદનો અલગ પ્રકારના થવા માંડ્યા. આકાશમાંથી કોઈ અલૌકિક વૃષ્ટિ થવા માંડી. રેતીમાં કંઈ સુવર્ણની ભ્રાંતિ થવા માંડી. તો આ પ્રણવ ઓમ સૌથી પહેલો. હવે પ્રણવ ઓમની આપણે વ્યુત્પત્તિ કરીએ તો, છૂટું પાડીએ, વિગ્રહ કરી નાખીએ તો આર્ય સમાજીવાળાએ આપણને, આર્ય સમાજવાળા બધા જે છે એણે જે સંધિ વિગ્રહ કર્યો ને એમાં આપણને બહુ સરળતા થઈ ગઈ, બહુ સરળતા થઈ ગઈ. એ શું, એ કેવી રીતે કરે છે કે ઓમ છે તો અ ઉ ઓમ એમ આપણે કરતા હતા, પણ એણે બહુ સરળતા કરી અને અધ્યાર ર વચમાં ઉમેરી દીધો. અ ઉ રૂ અ મ, આ ઓમ. તો અધ્યાર ર કે જેનો ઉચ્ચાર નથી કરવાનો પણ છે અંદર. તો મજા આવી ગઈ ને કાંતિભાઈ? અ ઉ રૂ અધ્યાર છે, ર અ મ. હવે આનું કારણ શું? તો કે બહુ આનંદ થશે રામ ભક્તોને. મને તો બહુ થઈ ગયો હતો જ્યારે મારે શ્યામસુંદરજી મહારાજ સાથે ચર્ચા થઈ ત્યારે, કે આ વ્યુત્પત્તિ છે ને એ આર્ય સમાજીવાળાએ આપણને સરળતા કરી દીધી. તો એમાં ર અધ્યાર ઉમેરી દીધો અને સીધું આપણને અ એ અધ્યાર. હવે ર અ મ આટલું જ આવી ગયું. તો પ્રણવ ઓમ પછીનો બીજો જ શબ્દ બ્રહ્મ કયો છે? રામ. બીજો જ શબ્દ રામ છે. જુઓ કેટલું સરળતા છે. હવે એનાથી તો વધારે આપણા મોટા ગુરુદેવે બહુ સરસ સરળતા કરી દીધી. એમણે શું કર્યું કે રા અને ઉપર ચંદ્ર બિંદી મય કરવો નથી જરૂર, અને રામ ખાલી કરી નાખ્યું. એટલે મોટા ગુરુદેવની જે રીત હતી એ તો કોઈ ભક્તિનો કોઈ પાર જ, એ કાંઈ અસ્તિત્વ બીજી વાર હોય જ નહીં. એટલે મોટા ગુરુદેવે આ સરળતા કરી દીધી. હવે આપણે તુલસીદાસજી ઉપર જઈએ તો વધારે મજા આવશે કે એક છત્ર એક મુકુટમણી, સબ વર્ણન પર જોઉં તુલસી રઘુવર નામ કો બરન બિરાજ દો. તો દાખલો સરસ એક આપું.
કે આપણે છે એનું નાનામાં નાનું સ્વરૂપ જો જોવું હોય, જુઓ, નું નાનામાં નાનું સ્વરૂપ જોવું હોય તો રેપ કરાય, રેપ કરવો પડે. પૂર્ણ કરવું હોય તો ઉપર ઉપર રેપ કરવો પડે. એટલે એ નાનું સ્વરૂપ એમાં છે જ ને. હવે સરળતા ખાતર હું એક શબ્દ પ્રયોગ કરું છું, સરળતા ખાતર છે એવી જ રીતે મૂકું છું. મારે પર્યંત લખવું હોય તો સાહેબ પ્રદીપભાઈ, મારે પર્યંત લખવું હોય તો કેમ લખાય? પ, પછી ય, પછી ઉપર ચંદ્રબિંદી અને પછી ત, પર્યંત. બરાબર છે? હવે આમાં મારે જે કહેવાનું છે અર્થ, મારું કહેવાનું તાત્પર્ય શું છે કે આ નું નાનું સ્વરૂપ આમાં છે અને મ તો બિંદીમાં સમાઈ જ ગયું છે. બરાબર છે? હવે તુલસીદાસજી જે કહે છે એ શું કહે છે કે એક છત્ર બીજો મુકુટ મણી. ક્યાંય નીચે હોય, રેપ પણ ઉપર જ હોય ભાઈ સાહેબ, અને ચંદ્રબિંદી પણ ઉપર જ હોય. તો એક છત્ર, એક મુकुटमणि, सब बरनन पर जो तुलसी रघुवर नाम को बरन बिराजत दो. એટલે જ કહું છું કે શ્રોતા વક્તા જ્ઞાન નિધિ કથા રામ કી ગૂઢ કિમી સમજો મેં મંદમતી કલિમલ ગ્રસિત વિમુઢ. જરૂરી છે, કારણ કે ઓલા એક બિચારો સામાન્ય વસ્તુ છે બહુ, કે ચેલો ગુરુદેવની સાથે બધે ફર્યા કરે તો ગુરુદેવ કહે છે કે ભાઈ આપણે આજે અહીંયા 6 મહિના રોકાવું પડશે. ગુરુદેવ મારી જેમ વૃદ્ધ હતા એટલે કે અહીંયા 6 મહિના રામકથા કરવાની છે. તો ચેલાને એમ થયું કે 15 દિવસમાં કરી નાખે તો બીજું ગામ જોવા મળે ને. એટલે ગુરુદેવને કહે છે કે આવું નથી કરવું, કે આપણે 15 દિવસમાં કથા કરી નાખજો ને અને પછી આપણે બીજે ગામ જઈશું. ગુરુદેવ કહે છે કે એવું નથી, જ્યાં અહીંયા કયા પ્રકારના આ તો પ્રોગ્રામ સાહેબ રોજ કરે તો ઓછો જ પડે છે પરમેનન્ટ. એટલે આ બુઢા ક્લબના મોનિટર સાહેબ કોટી કોટી પ્રણામ છે એમને. પછી ચેલો કહે છે કે ગુરુદેવ આપણે વહેલા જઈએ, તો કે નહીં, એનું કારણ તારે, તું કેવી રીતે, તો કે મને રામકથા કરવાનું કહે તું આમ ચપટી વગાડવામાં કરી નાખું, બીજે દિવસે બીજે જવા મળે. તો કે શું? તો અરે પણ આમાં આટલા દિવસ કેમ, તું કેવી રીતે કરીશ? 1 દિવસમાં 2 દિવસમાં રામકથા કેવી રીતે કરીશ? તો કે હું બોલું છું, તમે સાંભળો તો ખરા. એક થા રામ, एक था रावण, एक था राम, एक था रावण. रावण ने ले ली उसकी रामड़ी, એટલે सीता. रावण ने ले ली उसकी रामड़ी तो राम ने ले ली उसकी गामड़ी. एक था राम, एक था रावण. रावण ने ले ली उसकी रामड़ी तो राम ने ले ली उसकी गामड़ी. हो रही राम रावड़ी. आम कथा कर देवानी. એટલે પ્રદીપભાઈને ને બધાને મેં ઘણી વાર કીધેલું હતું કે જ્યારે અવધીની સમૃદ્ધિ લખ્યું હતું ત્યારે મને થતું હતું કે વાંચવાવાળો વર્ગ કેટલો,
પ્રદીપભાઈ તો આ બધી સ્વયં ગૂગલ છે એટલે એણે જે કર્યું તે મને નથી ખબર પડતી, પણ ત્યારે મને એક વસ્તુ મેં અહીંયા પણ કીધી હતી જાહેરમાં કે ભાઈ મને લખવાનું મન થયું એટલે મેં આવું કર્યું છે કે ઇઝી ઇઝી રિપીટેડ, હાર્ડ હાર્ડ પરમિટેડ, કોર્સ ઇઝ કમ્પ્લીટેડ એન્ડ ક્લાસ ઇઝ ગેરંટેડ. આવું કરી નાખ્યું. અવધિની સમૃદ્ધિના માટે જ અહીંયા આપ મહાનુભાવો છો અને એનો એક પીરિયડ રાખશું ને. અવધિની સમૃદ્ધિનો એક પીરિયડ રાખવો છે. હવે એક છત્ર એક મુક્તમણી સબ્બરનન પર જો તુલસી રઘુવર નામ કો બરણ બિરાજત દો. આ રામ નામનું મહિમા. રામકથાની શરૂઆત અગસ્ત્ય ઋષિના આશ્રમેથી થઈ. કેમ કે ખબર જ છે કે એક બાર ત્રેજા યુગમાં શંભુ ગયે કુંભજ ઋષિ પાહી. અગસ્ત્યના આશ્રમે આવવું પડ્યું. કૈલાસનો ધણી અહીં આવે. અગસ્ત્ય ત્યાં જાય તો સારું કહેવાય, પણ એક બાર ત્રેતા યુગમાં અહીં શંભુ ગયે કુંભજ ઋષિ પાહી સંગ સતી જગજનની ભવાની પૂજે ઋષિ અખિલેશ્વર જાની. હવે પ્રથમ સતી એમની સાથે છે અને અઘટિત મોહ, મોહના કારણ છે, મોહના પ્રકાર છે. વાતચીત કરતાં કરતાં કંઈ આમ ન હોઈ શકે પણ એનું નિરાકરણ યાને થાય તો ભલે, ન થાય તો જય સિયારામ. આ મોહ. પછી વિશેષ મોહ, એટલે જ્યારે એના માટે બહુ વખત સુધી સત્સંગ કરવામાં આવે ત્યારે એનું નિરાકરણ થાય. આનું નામ ગરુડજી અને કાગભૂસુંડીનો સંવાદ, એ વિશેષ મોહ. અને ત્રીજો પ્રકાર અઘટિત મોહ. આ અઘટિત મોહ છે એ સતીનો છે કે જેને લીધે ત્રણ વ્યક્તિઓએ જુઓ, ત્રણ વ્યક્તિઓ યોગ યજ્ઞથી દેહ ત્યાગ કર્યો. રામચરિત માનસમાં ત્રણ વ્યક્તિઓએ યોગ અગ્નિથી દેહ ત્યાગ કર્યો. પ્રથમ સતી, પછી સર્ભાંગ ઋષિ અને ત્રીજા સબરી. તો આ ત્રણેય યોગ અગ્નિથી ત્યાગ કર્યો છે અને મહારાજા દશરથે વિયોગ અગ્નિથી. વિયોગ અગ્નિ છે ને. એટલે રામકથાની અંદર પેલી વસ્તુ એ છે કે એક શબ્દની અંદર ખૂબ બ્રહ્માંડ સમાઈ ગયું. પેલું ઓમ, પછી સીધું રામ. આ સિવાય પછી જેમ તમારે વિચારવું હોય એમ વિચારી લ્યો. તો જો એ સીધે સીધું આપણા હાથમાં આવ્યું હોય તો બીજે ક્યાંય ફાંફા મારવાની જરૂર છે? ક્યાંય જવાની જરૂર નથી. અને કાલે કીધું તું જ મેં, આમાં છે એ જ સર્વત્ર છે અને આમાં નથી એ ક્યાંય નથી. બીજી કાલે એક વાત એ કરી હતી, આજે હું એનાથી વિશેષ એમાં જ કહેવા માગું છું
કે આ જીવનમાં તો કંઈ ગમે એટલું કરશો તો વાલ્મિકા જેવી કોઈ સાધના થવાની નથી અને કાંઈ ઠાકુર સામે આવવાનું નથી. છે જ નહીં. આ બહુ સ્વાભાવિક છે, નથી. તો એનું લોકો આ એનું જ સ્વરૂપ છે. જો રામચરિતમાનસ રામનું જ વાંગમય સ્વરૂપ હોય, વાંગમય એટલે વાણીની દ્રષ્ટિએ, શાસ્ત્રની દ્રષ્ટિએ, ભાષાની દ્રષ્ટિએ જે ગણો તે આ એનું જ સ્વરૂપ છે. તો એ સર્વસ્વ છે આપણું જીવનધન છે. અને એને લીધે જ ઓલું એક આમ પાના ગોઠવીને મેલ બનાવ્યો હોય, એકના આધારે ટકી રહે, જરાક ગોકો મારો બધું પડી જાય, એમ આ છે. આના આધારે બધું છે, બાકી ગોકો મારશો જ બધું પડી જાય. એટલે આને પકડી રાખીએ ને તો પડીએ નહીં. ઠાકુરની વંદના કરવી હોય તો માનસની જ કરી લેવી, બસ. કારણ કે એમાં આવી જ ગયું છે, ઠાકુર પોતે જ કહે છે કે આમાં આમ છે. હવે આજે આપણે એક 7 કાંડનું માળખું મેં ગઈકાલે કીધું હતું કે ખાલી વાત કરવી છે, 7 કાંડ શું છે. તો બાલકાંડ જો લખનારાએ લખ્યું છે ને એ જ આપણે બોલવું અને એ પ્રમાણે ફોલોઅપ કરીએ ને તો કંઈક તો રસ્તો મળશે ને, કંઈક તો રસ્તો. હા, કારણ કે તર્કો વિભિન્ન શ્રુતિઓ વિભિન્ન ન એકો મુનિર્યસે મતમ પ્રમાણમ ધર્મસ્ય તત્વમ નિહિતમ ગુહાયામ મહાજનો એન ગતઃ સપંથા. કેમ કરવાનું? તો કે તર્કો વિભિન્ન, બધાયના વિચારો જુદા છે. શ્રુતયોપી ભિન્ન, શાસ્ત્રો પણ જુદા જુદા છે. તર્કો વિભિન્ન, શ્રુતિઓ વિભિન્ન, ન એકો મુનિર્યસ્ય મતમ પ્રમાણમ. પ્રદીપભાઈ કહે છે, કાંતિભાઈ કહે છે, મહેન્દ્રભાઈ કહે છે, આ બધા જે કહે છે એ બધા જુદું જુદું કહે છે. એવું ભાઈ એ ઋષિ મુનિઓ. તો તર્કો વિભિન્ન, શ્રુતયો વિભિન્ન, ન એકો મુનિર્યસ્ય મતમ પ્રમાણમ ધર્મસ્ય તત્વમ નિહિતમ ગુહાયામ. સાચે સાચું ધર્મનું તત્વ શું છે? તો કે એ તો ક્યાંય ગુફામાં પડ્યું છે, આ તો બહારનું બધી ઔપચારિકતા છે. ધર્મસ્ય તત્વમ નિહિતમ ગુહાયામ, છુપાયેલું પડ્યું છે. તો શું કરવું? તો કે મહાજનો યેન ગતઃ સપંથા. આ બધાય મહાન માણસો જ્યાં જાય એ આપણો પંથ. એટલે જે આપણી આગળ થઈ ગયા, આપણાથી 5 ડગલા વધારે ચાલ્યા હતા, એવા રામ ભક્તોએ જે કાંઈ કીધું એને પ્રમાણ માની લેવું. બરાબર છે? તો 7 કાંડના માટે નરહરદાસજી નામના જેણે અવતાર ચરિત્ર લખ્યું, એણે લખ્યું છે કે બાલકાંડ પ્રભુ પાય. આપણે ઉપરથી આવવું હોય તો માથું સીધું નીચે નથી આવતું, પગ આવે છે, સીધા પગ ટેકવવા પડે ને. તો તુલસીદાસ એટલે નરહરદાસજી લખે છે કે બાલકાંડ પ્રભુ પાય એ ઠાકુરના પગ છે. ઉરુ અયોધ્યા આ જંગનો ભાગ છે, તે શા માટે એ થોડુંક કહીશ. તો એ અયોધ્યા પછી ઉદર અરण्य कांड है. याछाती सो किसकिंधा, याछाती सो किसकिंधा એટલે હૃદય. સુંદર ગલો સુહાય
ઠાકુરનું ગળું કયું છે તો કે સુંદરકાંડ. આ ગળું સુંદર ગલો સુહાય, બોલ મુખ લંકા બોલે. લંકા કાંડ તો કે શા માટે એટલું થોડું થોડું કહી દઈશ તો કે છે કે લંકા કાંડ એ ઠાકુરનું મુખારવિંદ છે અને નૈના ઉત્તર નામ હે. ઠાકુરના બંને આંખો નૈના ઉત્તર નામ હે. કહે નરહર્ષ કવિ રામાયણ સોઈ રામ હે. તો હું ક્યાં બોલું છું? આ નર્તદાસજીએ કીધું. તો બાલકાંડ પ્રભુભાઈ ઉરુ અયોધ્યા ઉદર અરण्य कांड है या छासी तो किसकिंदा सुंदर गलो सुहाय बोल मुख लंका बोले करे नर हर्ष कवि रामायण सोई राम है. આવું ભાગવતજીનું વર્ણન સુબોધિનીજી અને ઈરા બેટી અને જે કહ્યું છે રામાયણને જેમ એક એક અંગને કાંડ કીધો એમ ભાગવતજીને એટલે બે ગ્રંથોમાં આ રૂપક કોમન છે. હવે તો બાલકાંડ રામચરિતમાનસમાં સૌથી મોટો કાંડ 361 દોહા. કારણ કે એના ઉપર આખા આવા મારા જેવા મહાકાયનું વજન હોય એટલે એ મજબૂત હોવો જરૂરી છે. એટલે 361 દોહાનો બાલકાંડ, 326 દોહાનો અરણ્યકાંડ અયોધ્યાકાંડ એ જ આપણા જાંગ. પછી પેટમાં તો શું ખોલ્યા પછી ખબર પડે કે ભાઈ ડૉક્ટરો લોકોને ભાઈ સાહેબ પ્રણામ કરું છું તમને. એમાંય કીધું છે ઉંદર આવ્યું ને એટલે કે કોઈ પણ ગેસ્ટ્રોન્ટ્રોલોજિસ્ટ એમ કે જેમાં થાકી જાય ને સમજણ નથી પડતી એટલે ખોલવું પડે છે. એક વાત સોનોગ્રાફી કર્યા પછી નથી ખબર પડતી એવા વાક્યો વાક્યા. એટલે તો લોકો કહે કે હું પેટમાં દુખે. શેનું પેટમાં દુખે? હવે બીજી વાત કે એ પેટને અરણ્યકાંડ એટલા માટે કીધું છે, અંદર સારી વસ્તુ છે. 27 એમ કહે છે સાહેબ, સાચું છે ને? 27 ફૂટનું નાનું આંતરડું છે. બેન પણ એમાંય શરૂઆતમાં તો એક વાર પ્રભુ કુસુમ સુહાય, શરૂઆત તો ત્યાંથી જ કરી છે. એક બાર ચુની કુસુમ સુહાય, શરૂઆત તો ભગવાન ત્યાંથી જ કરી તુલસીદાસજી મહારાજ. એટલે શૃંગારની વાત તો એટલે પહેલે જ દિવસે મેં કહી દીધું તું ગઈકાલે જ કે રામાયણ તો સબને લીખી તુલસી જૈસી મર્યાદ કહાં. એનું કારણ એક છે કે તુલસીદાસજીની સમકક્ષ એક કેશવદાસજી નામના કે જેણે રામચંદ્રિકા લખ્યું. રામાયણની સાથે સાથે રામચંદ્રિકા લખાતું હતું, બરાબર? તો આ રામચંદ્રિકા આગળ કેમ ના આવ્યું અને રામચરિત માનસ ઉપર કેમ આવ્યું? એટલા માટે કે રામાયણ તો સબને લીખી તુલસી જૈસી મર્યાદ કહાં. આમાં શૃંગાર ભળી ગયો અને એટલા માટે જ રામચરિત માનસ ઉપર છે, જગતવંદ્ય સદગ્રંથ બની ગયો. એનું કારણ બીજું કાંઈ જ નથી. તો હવે ઉદર અરણ્યકાંડ, પછી યા છાતી સો કિસ્કિંધા 63 દોહા. તો બહુ સ્વાભાવિક રીતે કહેવામાં આવ્યું છે કે ભાઈ આખા શરીરમાં નાનો અવયવ કયો તો કે મુઠ્ઠી જેવડું જ હૃદય હોય આપણું બધાનું, આટલું. તો કિસ્કિંધા કાંડ એટલા માટે જ 30 દોહાનું છે. યા છાતી સો કિસ્કિંધા સુંદર ગલો સુહાય.
અને સુંદરકાંડ તો ચરિત્ર પ્રમાણે એનું નામ છે જ નહીં. સુંદર કેમ છે આપણને ખબર બધાને. મેં એક વખત કથામાં વર્ષ વખત પહેલાં કીધેલું હતું કે એક વખત હનુમાનજીની આંખો લાલચોળ અને ગુસ્સામાં શું કરી નાખું એવું થઈ ગયું કે બાબાએ મને છેતરો. જ્યારે જ્યારે જે કાંઈ લખાય જાય એ તુલસીદાસ હનુમાનજીને સુપ્રત કરતા હતા. એ આમાં સુંદરકાંડનું આખું ચરિત્ર લખાયું ત્યાં સુધી બેયને સમાધિ લાગી ગઈ અને ઠાકુરને એમ થઈ ગયું કે જેનું લખવું જોઈએ મહાદેવનો અવતાર એનું મારે લખવું જોઈએ. એટલે ઠાકુર સ્વયંમે સુંદરકાંડ લખ્યો છે એટલે તો આપણે સુંદરકાંડ એવરી જ્યાં સુંદરકાંડ ઠાકુરની સ્વયંની રચના એટલે સુંદરકાંડ. તો એને ગળું કીધું સુંદર ગળો સુહાય. હવે એક દિવસ મારે કાઢવું વાંધો નહીં ને કાંતિભાઈ? કે આ હૃદય છે જે 30 દોહાનું, તો હૃદય ડૉક્ટર સાહેબ હૃદય બંધ પડ્યું તમે કાંઈ કરી શકશો? પછી નહીં થાય ને. તો આ હૃદયની જતન આપણે કરવી છે. એનો એક પીરિયડ કાઢશું. તો યા છાસતી સો કિસ્કિંદા સુંદર ગલો સુહાય. બોલ મુખ લંકા બોલે કહે નર હર્ષ કવિ રામાયણ સોઈ રામ હૈ. રામાયણ છે એ જ રામ છે. અને કાલે મેં કીધેલું હતું કે ભાઈ હવે તો આને તો આપણી સામે છે અને હતાય અત્યાર સુધી. ત્યારે આપણી મૂંઝવણ બધી એને કહેતા હતા. હવે ભીખ માગવી હોય તો આની પાસે જ માગી લેવી. ઠાકુર તો બહાર આવવાનો જ નથી. જે કાંઈ જરૂર છે બહુ સત્ય બોલી લેવું બધાએ. ખોટું ના બોલશો કોઈ. કે ગમે તે પરિસ્થિતિ હશે પણ એક પણ પ્રોબ્લેમ હશે તો હે ભગવાન આટલું કરી દે તો સારું. આ તો રોજની છે જ ને ભીખ માગવાની. આ ભીખ તો રોજની માગવાની હોય છે. તો ભીખ માગવી હોય તો આની પાસે માગી લેવી. એના પર હાથ મૂકી દેવો. કાંઈ નહીં તો આજના પ્રશ્નોને તો સરળ કરજે બસ. આ તો કહે નરહર્ષ કવિ રામાયણ સોઈ રામ હૈ. હવે એક છત્રે પાછા આવીએ છીએ. એક છત્ર એક મુક્તમણી સબ બરનન પર જો તુલસી રઘુवर નામ કો બરન બિરાજત દો. કેટલી મહેનત કરી હશે પ્રદીપભાઈ? કેટલી મહેનત કરી હશે કે આજે પણ આટલા વર્ષોથી આપ સર્વે પ્રણામ કરું છું હું બધાને કે કેટલા વર્ષોથી આમે નામાં ડૂબેલા છો. તો એ રહસ્ય તો આવા બહાર નીકળે જ જાય છે. ક્યાંથી? અંગમ ગલિતમ પલિતમ મુંડમ દસન વિહીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિ ગ્રહિત્વા દંડમ તદપેન મુચ્ચિત આશા પિંડમ. બરાબર છે. આ ભજગોવિંદમ સ્તોત્ર ભજગોવિંદમ સ્તોત્રને પણ આમાં લઈ લીધું.
કેટલી સરસ વાત છે. કે ભજગોવિંદમ સ્તોત્રમાં એમ છે કે અગ્રે બહની પૃષ્ઠે વાણું રાત્રો ચિબુક સમર્પતિ જાનું કરતલ ભિક્ષા તરુતલ વાસ તદપિન મુચ્ચત આશા પાસ. તો જે બહુ તપ કરતા હોય છે એ શું કહે છે કે આમ ઝોલો બનાવે. હા, પ્રેક્ટિકલી આપણને ખ્યાલ આવી જ જશે. એક બાજુથી એને પકડે, બીજી બાજુ પોતાનું શરીર ટેકવે, નીચે તાપ શરૂ કરે, ભર બપોરનો 12 વાગ્યાનો તડકો પીઠ ઉપર સહન કરે. જુઓ, આજે આ સાબિતે કહી દઉં કાંતિભાઈ, બહુ વ્યવસ્થિત છે તુલસીદાસજીની વાત. તો આ અગ્રે બહની, પેલા શરીરની આગળ તો કે અગ્નિ, પૃષ્ઠે ભાનું, પાછળ સૂર્ય, રાત્રો ચિબુક સમર્પતિ જાનું, મારું તો શરીર વધારે છે, પણ કોઈ આવી રીતે નીચે બેઠું હોય તો આ બે જાનું ઢીચણ, આ બંને ઢીચણ ઉપર દાઢી એક્ઝેક્ટલી તો દાઢી સમર્પિત કરી દે. બરાબર, કડકડતી ઠંડીમાં. રાત્રો ચિબુક સમર્પત જાનું. હજી ત્રીજી કઠણાઈ તો કે કરતલ ભિક્ષા, જે આપે એ ખાવાનું, અને તરુતલ વાસ તદપિન મુચિત આશા પાસ. હવે આપણે તુલસીદાસી પાસે જાઓ પાછા. સુગ્રીવ, પ્રદીપભાઈ, સુગ્રીવ છે ને બધાને લશ્કરને આજ્ઞા આપે છે કે તમે બધાએ 1 મહિનાની અંદર પાછું આવી જવાનું છે ને સીતાજીની શોધ લઈને આવવાનું છે. જો પાછા આવો ને શોધ નહીં લઈ આવો તો હું મારા હાથથી મારી નાખીશ. અને આમ કરીને બધા તૈયાર થાય છે. અને ત્યારે સુગ્રીવ એક બહુ સરસ સલાહ આપે છે. સુગ્રીવ શું કહે છે કે માલિકની સેવા કરવી હોય, આપણા માલિકની સેવા કરવી હોય, માલિક એટલે આપણો જ માલિક આ જ છે ને, એની સેવા જો કરવી હોય તો તમે આજે બધાય જાઓ છો ચારે દિશામાં વાંદરા રીછડાવો, તેને શું કરવાનું છે કે ભાનું પીઠી સેય ઉર આવી. આવી ગયું ભજ ગોવિંદમ. ભાનું પીઠી સેય ઉર આગી, સ્વામી સર્વ ભાવ છલ ત્યાગી. છળ કપટ છોડીને સ્વામીની ભક્તિ કરવી પડે. એટલે આજે તમે બધા નીકળો છો સીતાજીની શોધ માટે, 1 મહિનામાં પાછું આવવાનું છે, પણ કસોટી ગમે એટલી આવે તો પણ તમારે તમારી સ્વામી ભક્તિ બતાવવાની છે. તો આનું નામ ભાનું પીઠી સેય ઉરાગી, સ્વામી સર્વ ભાવ છલ ત્યાગી. પાછું અગ્રે બહની પૃષ્ઠે ભાનું, હું રાત્રો ચિબુક સમર્પતિ જાનું. ક્યાંય બાકી નથી રાખ્યું. અને બિચારા એટલે તો પહેલા કહી દીધું કે નાના પુરાણ નિગમાગમ સંમતમ યદ રામાયણે નિગદિતમ ક્વચિદન્ય તોપી સ્વાંત સુખાય તુલસી રઘુનાથ ગા ભાષા નિબંધ મદી મંજુલ માતનોતી. અને આ લખવાનું બીજું કોઈ પ્રયોજન નથી, મારી મતિ પ્રમાણે લખ્યું છે. પણ હું એટલું કહું છું કે મને તો આમાં આનંદ મળ્યો છે. બધાય હૃદય ઉપર હાથ મૂકીને કે જો આપણને આનંદ મળે છે. આ રામચરિતમાનસ છે આપણું. જ્યાં જ્યાં દેવા આવી બધી વસ્તુઓ જોવા મળશે એ કેવી છે. તો સુંદરકાંડને ગળું શા માટે કીધું છે? આજે મંગળવાર હતો એટલે વિચાર તો મેં કીધું કે અહીં બેઠા પછી મને કાંઈ ખબર નથી રહેતી, ઠાકુર મને ક્યાં લઈ જાય છે.
પણ એમ થતું હતું કે આજ મંગળવાર છે તો થોડું સુંદરકાંડ માટે કહીશ. પણ સરવાળો કે કાંઈ નથી કેવું, એક નેગેટિવ વસ્તુ છે ને એ બહાર લાવવી થાય છે સુંદરકાંડમાં. આટલું જ કહીશ. કઈ વસ્તુ નેગેટિવ છે? સાહેબ, આપના મિત્ર હીરાલાલભાઈ, બહુ મજા આવતી હતી હોય એની સાથે ચર્ચા કરવાની. હીરાલાલ ગ્રુપ ગોંડલ. બહુ મજા આવતી હતી, બહુ અભ્યાસ હતો. હવે આ 7 વસ્તુ કઈ છે નેગેટિવ? સટસન વિનય કુટિલ સન પ્રીતિ સહજ કૃપન સન સુંદર નીતિ મમતા રત્સન જ્ઞાન કહાની અતલોભી સન બિરતી બકાની ક્રોધી સમ કામી હરિ કથા ઉસર બીજ બહે ફલ જથા. આ 7 વસ્તુ નકામી છે. તો જે નકામી વસ્તુ હોય એને ખાંડી નાખવી. નકામી વસ્તુ હોય એને ખાંડી નાખવી. પછી એનું શું થાય? કાંઈ ન થાય, ખીચડો જ થાય. તો આ 7 વસ્તુ સત્સન વિનય કુટિલ સન પ્રીતિ સહજ કૃપન સન સુંદર નીતિ મમતા રસન જ્ઞાન કહાની અતલોભી સન વિરદી વખાની ક્રોધી સમ કામી હરિકથા ઉસર બીજ બએ ફલ જતા. ખારી જમીનમાં વાવવામાં આવે તો કોઈ દિવસ કોટા બહાર આવે નહીં. એટલે આ 7 વસ્તુનો ત્યાગ કરી દેવો અને એનું કાંઈ ન બનાવવું, ખીચડું બનાવી નાખવું. જરૂર જ નથી કાંઈ. આટલું જ કહું છું કે આ નેગેટિવ છે રામચરિત સુંદરકાંડમાં. આનાથી ચેતતા રહેવું. ઠાકુરે લખ્યું છે એટલે. તો હવે ફરીથી આપણો બાલકાંડનો 20મો દોહો. એક છત્ર એક મુકટમણી સબ બરનન પર જો તુલસી રઘુર નામ કો બરન બિરાજ દો. આ 2 અક્ષર ર એટલે રવિ. જો સંધિ છૂટી પાડો તો ર અને મ એમ થાય. અ આવે અંદર, રા લખવું છે એટલે ર આ અને મ. આ બીજી રીતની સંધિ છૂટી પાડવી છે આપણે. તો શું કહે છે કે ર એટલે સૂર્ય, પછી અ એટલે અગ્નિ, અ એટલે અગ્નિ અને મ એટલે ચંદ્રમસ, ચંદ્રમા. તો ર બોલીએ ત્યારે મોટું ખુલ્લું રાખો. ર અંદર સૂર્યપ્રકાશનો પ્રવેશ થાય છે રથી. પછી અ એટલે અગ્નિ. એ સૂર્યપ્રકાશ થયો તો અંદરના દૂષણોને બાળવા માટે અગ્નિ પ્રવેશ કર્યો. ર અ હવે તો કે આ 2 પતી ગયા, મોટા કામ જ 2 પતી ગયા. એક તો સૂર્યપ્રકાશનો પ્રવેશ થઈ ગયો, પછી અગ્નિથી દૂષણો બળી ગયા, અને ત્રીજો મ છે તો કે પરમ શાંતિ આપી દીધી ચંદ્રમાએ. તો શીતળતા આપી દીધી. તો આ ર અ મ. ર કહેતા મુખ ઉઘડે,
ર કહેતા મુખ ઉઘડે, હૃદયના પાપ બહાર જાય. અને મ કહેતા મુખ બંધ થાય તો ફરીથી પ્રવેશ ન થાય. થાય પછી પછી બંધ જ કરી દીધું. बालकांड प्रभुपाय गुरु अयोध्या उदर अरण्य कांड है या छाती सो किसकिंडा सुंदर गलो सुहाय बोहम बोल मुख लंका बोले नैना उत्तर नाम है कहे नरहर सुकवी रामायण सोई राम है. હવે એક બીજી વસ્તુ કહું કે આ કાલે કીધું તું એટલે કહું છું કે ભાઈ આપણે 7 કાંડની થોડીક વાતો કરીશું. 7 કાંડમાં શું છે? તો બાલકાંડ પિષ્ટિકા, બાલકાંડની શરૂઆત, બાલકાંડની પિષ્ટિકા, અયોધ્યાનો મધ્ય ભાગ. બાલકાંડની પિષ્ટિકા, અયોધ્યાનો મધ્ય ભાગ, ઉત્તરનો અંત. એ તો જાણે મોટા સંત. આ બધું અઘરું, આ ત્રણેય વસ્તુ અઘરી છે. એટલે જ્યારે નહોતી ખબર પડતી ને ત્યારે આ વસ્તુ થતી હતી. મારાથી એ થાય જ ને, કરવી જ પડે ને. 47 દોહા જય સિયા રામ જાવા દેવાના. પછીથી એક બા ત્રેતા યુગમાં અહીં શંભુ ગયે કુંભજ ઋષિ પાણી સંગ સતી જગજગની ભવાની પૂજે ઋષિ અખિલેશ્વર ચાની. 47 દોહાથી શરૂઆત કરવી, કારણ કે આ પિષ્ટિકા સંતની વાત છે, સંતની વાણી છે. તુલસીદાસજીએ બહુ જ્ઞાનની વાત લખી નાખી બાલકાંડની પિષ્ટિકામાં. આજે મારે આ વસ્તુ કેવી હતી અને યાદ આવી ગઈ એટલે કહી દઉં છું કે તમે બધાએ એક વસ્તુ બહુ ચોરી રાખી છે. સાહેબ ને મહેન્દ્રભાઈ ને આપણે ભરતભાઈ, કાંતિભાઈ, બધા શા માટે મને કેમ હજી સુધી કીધું નહીં? હજી 37 થી 35 થી 47 ચાર્જ નથી લખતી. કહું છું એટલે જ કે તમે છે ને જે ગાવહી यही ચરિત સંભારે તે यही તાલ ચતુર રખવારે. અરે તમે કાયમ માટેની તમને નોકરી મળી ગઈ. હું પેંડા નહીં માગું. આવી કાયમની નોકરી લઈ લીધી. જે ગાવહી यही ચરિત સંભારે તે यही તાલ ચતુર રખવારે. તો તમે તો એને તમને તો આની નોકરી ઠાકુરે આપી દીધી. છત્રીસમો દોહો કયો છો ને એટલે જ કહું છું. તો પુરઈન સઘન ચારુ ચોપાઈ, પુરઈન પોયણી. જો આ રાતના કમળ છે પોયણી, એની કોઈ અદ્ભુત અલૌકિક સુગંધ હોય છે. છંદસો રથા સુંદર દોહા. આ કમલ કુલ, આ બધા કમળ છે. પછીથી અહીંયા શું કહેવા માગે છે કે પૂરૈન સઘન ચારુ ચોપાઈ, જેનું અર્થઘટન કરતા જિંદગી વહી જાય. આ પોયણી છે. પૂરૈન સઘન ચારુ ચોપાઈ
મુનિ જો આટલી બધી સુંદર પૂર્ણી છે, સુગંધિત અલૌકિક સુગંધવાળી, તો મુનિ મન મધુ પર હતજીન છાય. ઋષિ મુનિઓના મનરૂપી ભમરા એના ઉપર સદાય મંડરાતા રહે છે. આ પૂરી ન સગન ચારું ચોપાઈ મુનિ મન મધુ પર હતજી છાય. ઘણું બધું એની ડેફિનેશન એટલી જ છે તુલસીદાસજીનું કહેવાનું કે છંદ શું છે, સોરઠા શું છે, દોહા શું છે, અને આપણે ચોપાઈ શું છે. તો પહેલી વાત એ કહું કે દોહા શું છે. બરાબર, લોજિક છે. આર્ટ્સના વિદ્યાર્થીઓ હોય ને એને લોજિક ભણ્યા હોય, બરાબર છે. દોહા 2 વખત હકારાત્મક અને 2 વખત હકારાત્મક. 2 વખત હકારાત્મક ઈ દોહા. પણ પછી શું કહે છે, આપણે એક કહું વસ્તુ કે 2 નેગેટિવ મેક 1 પોઝિટિવ. બરાબર ને? 2 વખત નકારાત્મક બોલો તો આ કાંતિભાઈ જરાય કંજૂસ નથી. કાંતિભાઈ આવા નથી એમ મારે 2 વખત હું કહું તો એ સાચી વસ્તુ કહેવાય કે કંજૂસ નથી, એ પોઝિટિવ છે. તો 2 નેગેટિવ મેક 1 પોઝિટિવ. બરાબર? તો દોહા. હવે દોહાની વાત કહું કે 2 હકારાત્મક છે આમાં. કઈ 2 વસ્તુ હકારાત્મક છે? તો કે સીતારામે હકારાત્મક છે ને રા અને મય હકારાત્મક જ છે. આમાંથી જે તમને રામ કયો સીતારામ કયો બધું એક જ છે. હનુમાનજીની જેમ અનુકૂલસ્ય સંકલ્પન પ્રતિકૂલસ્ય વર્જિતમ, આ સંકલ્પ રાખવો. એટલે દોહા, આ દોહા 2 હકારાત્મક. પછી જીવનના 2 હકારાત્મક વસ્તુઓ છે. એક તો રામ સ્મરણ કરવું અને જાગ્રત રહેવું. આ 2 હકારાત્મક વસ્તુ છે એ આપણા દોહા. પછી તો કે ચોપાઈ. એ હકારાત્મક વસ્તુ જે છે એને શેના માટે આપણે સ્વીકારીએ છીએ? તો કે 4 ચરણ જીવનના જે છે ને, ધર્મ અર્થ કામ મોક્ષ, આ ચોપાઈના 4 ચરણ. કાંતિભાઈ બરાબર છે ને? આ ચોપાઈ દોહા પછી ચોપાઈ, 4 જીવનના 4 ચરણ તે ચોપાઈ. પછી આ જીવનમાં રામ જ રટવું છે અને આ 4 વસ્તુ મેળવવા માટે તો કે સોરઠા ઈ રટ્યા કરો. સોરઠા નહીં, સોરઠા. બરાબર છે? હવે તો આમાં છે ને લાગુ પડે છે બીજું થોડીક વસ્તુઓ. જે કાંતિભાઈ ને મહેશભાઈ જેવા માઇક ઉપર બેસે છે ને એને એનામાં કુદરતી સરળતા આવી ગઈ છે. એ કેમ? એ આજ ખુલ્લી પાડી દઉં. એને ખબર હશે કે નહીં હોય દેટ આઈ ડોન્ટ નો, પણ કે એ 2 વસ્તુ છે ને એનામાં કુદરતી કેવી રીતે આવી ગઈ. તો આ દોહા છે ને, જે એનું માળખું કેવું છે?
એક છત્ર એક મુકુટમણી સબરનન પર જો 13 અક્ષર અને પછી 11. તો થાય શું? આ 13 અક્ષર દોહાનું પહેલું ચરણ, બીજા 11 અક્ષર એટલે દોહાનું બીજું ચરણ. આ બેનો સરવાળો કરો તો કેટલો થાય? કેટલા થાય? 24 થાય. બરાબર? તો એક ચરણનો સરવાળો 13, બીજા ચરણનો 11, બંનેનો સરવાળો 24 થાય. અને પછી આવી રીતે બીજા ચરણનો સરવાળો કરો એટલે એ 13 અને 11 થાય. બરાબર છે? હવે આમાંથી આપણે ચોપાઈ બનાવી નાખવી છે. ખ્યાલ આવી ગયો? આ દોહામાંથી. તો કાંતિભાઈએ શું કર્યું ખબર છે? આ જે 13 અને 11નો સરવાળો 24 હતો એમાં સિયારામ 6 ભેળવી દીધી અક્ષર અને એને 15 દુ ને 30, 15ની ચોપાઈ થાય એક ચરણ ને બીજી 15નું થાય તો દોહામાંથી ચોપાઈ બનાવી નાખી. નોટ ઓનલી ધેટ, આમને ખબર જ છે કે જ્યારે કેરવા તાલ ચાલતો હોય ત્યારે માત્રામેળ છંદની જ આ ખૂબી છે. તુલસીદાસજીએ માત્રામેળ છંદમાં રામચરિતમાનસ લખ્યું એનું કારણ જ આ છે કે તો 13 અને 11ને પૂર્ણ કરવા બીજી 6 માત્રા ઉમેરી દીધી અને 15 દુ ને 30નો સરવાળો કરીને ચોપાઈ બનાવી દીધી. હવે અહીંયા શું કરવાનું છે કે ધારો કે એક દોહો બોલીએ આપણે, શું કહીશું એને, सुनहु राम स्वामी सन चलन चातुरी मोरी, प्रभु अजुहू में पापी अंतकाल गति तोरी. तो सुनहु राम स्वामी सन चलन चातुरी मोरी सियाराम, प्रभु अजुहू में पापी अंतकाल गति तोरी सियाराम. तो आ तो पछी केरवामां चौपाई बनी गई. 30 उमेरी दीधा तो ચોપાઈ બની ગઈ. દોહામાંથી 6 માત્રા ઉમેરી અને ચોપાઈ બનાવી નાખી અને કેરવા તાલમાં ભેળવી દીધી. આવું જાદુ ક્યાંય હોય? આટલા માટે જ કહું છું. હજી બીજી વાત કે પછીથી હવે સોરઠા સુધી કહી દઉં કે સોરઠામાં તો કે એનું ઊંધું કરી નાખો ને. કપિ કરી હૃદય વિચાર દિનની મુદ્રિકા ડારી તબ, તો પેલા આગળનું ચરણ બોલી નાખો. દિનની મુદ્રિકા ડારી તબ કપિ કરી હૃદય વિચાર સિયારામ. થઈ ગઈ ચોપાઈ. તો પેલા સોરઠામાંથી દોહો બનાવી નાખ્યો અને દોહામાંથી પાછી ચોપાઈ બનાવી નાખી. બરાબર છે? અને બનાવ્યા પછી કેરવા તાલમાં આપણે ભેળવી દીધું. કારણ કે એ કાંસિયા જાંજ વગાડે છે એટલે એને ખબર છે કે જો ચોપાઈ ગાન થતું હોય ને કેરવા તાલ જ હોય તો દોહામાં 6 માત્રા ઉમેરીને એને 30નું કરી નાખો. તો સેમ સોરઠાને પહેલાં દોહો બનાવી નાખો અને પછી એને શું કહેવાય માત્રા ઉમેરીને એને ચોપાઈ કરી નાખીએ. આ જાદુ ક્યાંય હોય? આ રચના. અને એટલા માટે જ અગત્યની વસ્તુ એ છે કે જે કાંઈ રચના થઈ, મહાભારત, વાલ્મીકી રામાયણ, 18 પુરાણ, આ બધા સંસ્કૃત સાહિત્યના
ફક્ત ને ફક્ત અનુષ્ટુપ છંદના જ નિર્માણ છે. અનુષ્ટુપ છંદ અગેય છંદ છે, એમાં ગવાય નહીં. ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુસ્તવ મામકા પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય. આ જ ઢાળથી આખું વાલ્મીકી રામાયણ, ભાગવત, મહાભારત જે કાંઈ કયો એ બધાય અનુષ્ટુપ છંદ. અને અનુષ્ટુપ છંદ અગેય છંદ છે, ગાઈ શકાતો નથી. અને એટલે જ આમાં 20 રાગની તો સૂચિ આપી દીધી. કેવા જલસા કરે છે આ લોકો, પૂછો એમને. કોઈ પણ રાગમાં ગાઈ શકો, કોઈ પણ રાગમાં સાજ હાથમાં હોય તો કોઈ પણ રાગમાં બેસાડી શકો. આ થાય ક્યાંય? કરો ને આવું, બીજું બધું નથી થતું. તો માત્રા મેળ છંદની રચના એમ, અને અક્ષર મેળ ક્યાં લીધા છે એ પણ ખબર છે કે નહીં? તુલસીદાસે અક્ષર મેળ છંદ પણ લીધા છે, પણ માત્રા મેળ છંદમાં જે ખૂબી બનાવી દીધી ત્યારે એમ થઈ જાય છે कि अगले जन्म में चाहे मेंढक क्यों ना हो लेकिन चोपा याद रहे. खबर જ નથી આગલો જન્મ આપણો શું છે, પણ ડેડકો બનાવે એમાં શું છે, લેકિન ચોપા યાદ રહે. આ મજા ક્યાંય નથી. હવે અક્ષરમેળ છંદ લીધા છે એની શું શું વાત છે આપણે કાલે થોડીક કહેશું. અને બાકી તો મહેન્દ્રભાઈ, નમામિ સમીસાન નિર્વાણ રૂપમ વિભુમ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ બધાયને ગમે ને બધાયને આવડે ને. હકીકતમાં આ એક સ્તુતિ છે ને, સ્તુતિ એ જ આખા રામાયણનો સરવાળો છે. એમ પણ કહે છે લોકો કે તુલસીદાસજીએ આ ગોંડલવાળા કોણ આપણે સાહેબ? નહીં નહીં, આપણે ઓલા પ્રાર્થના ગુરુ છે બચુઅદાની દીકરીના દીકરા, બરાબર છે. હવે આ જે છે ને એણે એક વખત મને કીધું હતું કે બેન, ખાલી આખું રામાયણ ન લખ્યું હોત ને અને ખાલી નમામિ સમીસાન લખ્યું હોત ને તોય તુલસીદાસજીને આટલી જ પ્રશસ્તિ મળત. આ આપણું રામચરિત માનસ. એટલે કાલે થોડીક છંદની બીજી વાતો કરીશું જ. અને શું કામે શું, આજે આટલું જ ખાલી કહી દઉં. કેટલી બધી સમજપૂર્વકની છંદ રચના છે કાંતિભાઈ, બહુ અઘરું છે. આ કહત કઠિન, સમજત કઠિન, સાધત કઠિન, વિવેક હોય નિરક્ષર ધ્યાન હોય ને ધુનાક્ષર ન્યાય જો પુનિ પ્રત્યુહ અનેક. તો આ ધુનાક્ષર ન્યાય જેવું નથી, આ તો સ્પષ્ટ ખુલ્લું જ છે. આ જે નમામિ સમીસાન નિર્વાણ રૂપમ આપણે ગાઈએ છીએ ને, કોના માટે છે? મહાદેવ માટે ને. કેટલા પ્રેમથી બધાને સાંભળવું ગમે છે. છંદ કયો છે ખબર છે? ઠાકુર ઠાકુર ઠાકુર. ભુયંગ પ્રયાત છંદ છે. ભુયંગ એટલે સર્પ. સર્પની ગતિ જેમ હોય એમ આ છંદની ગતિ થાય. એટલે આ છંદનું નામ ભુજંગ પ્રયાત છંદ. યાદ, પ્રયાત એટલે ગતિ કરવી. મહાદેવની સ્તુતિ ભુજંગ પ્રયાતમાં જ હોય. આભૂષણ
બરાબર છે. આ એક જ વખત આ છંદનો પ્રયોગ થયો છે અને ક્યાં કયા છંદના પ્રયોગ શા માટે થયા છે એ જો કહેવું હોય તો આજનું સુંદરકાંડથી જ હું પૂરું કરીશ કે રામચરિતમાનસમાં તુલસીદાસજીને શાર્દુલ વિક્રીડિત છંદ સૌથી વધુ પ્રિય છે. બધામાં દરેક કાંડમાં એક છંદ છે જ છે, શાર્દુલ વિક્રીડિત. શાંતમ શાશ્વતમ શાર્દુલ વિક્રીડિત, કુંદેન્દી વર સુંદરાવતી બલો શાર્દુલ વિક્રીડિત. પણ સુંદરકાંડનો અતુલિત બલધામમ સ્વર્ણ શૈલાબ, જો આ સ્વર્ણ હું કેમ બોલું છું, આ હેમ શૈલાબ સુધારાઈ ગયું છે, બદલાઈ ગયું છે, મૂળ આ જ છે સ્વર્ણ શૈલાબ દેહમ. એટલે આ અતુલિત બલધામમ એ એક માલિની છંદ છે. એક જ વાર પ્રયોગ થયો છે માલિનીનો. અને માલિની શા માટે? તો કે હનુમાનજીની વિજય ગાથા આ કાંડમાં છે, તો મારા પહેરાવી જ પડે ને. એટલે અતુલિત બલધામમ માલિની છંદ. વાહ. રઘુપતિ વરદૂતમની જગ્યાએ રઘુપતિ વરદૂતમ વાચજાતમ. આમ રામભદ્રાચાર્યજી બહુ સુધરાવતા હોય છે, પણ મને આવી કંઈ ખબર નથી હોતી. હું તો ખાલી આ નાનપણમાંથી બોલતા હતા અને જે જૂની પ્રતમાં હતું એ પ્રમાણે બોલું છું. એટલે મને ખબર છે કે જે અત્યારે ઘણી બધી મિસપ્રિન્ટ ગીતા પ્રેસ ગોરખમાં થઈ ગઈ છે, પણ નેચરલી દરેક કંઈ ટેકનિકલ માણસને ભાષાની જ્ઞાન હોવું જરૂરી નથી, એટલે આ બધી ભૂલો થતી હોય છે. કંઈ વાંધો નહીં, પણ જે ભાવથી ગવાય છે એ તો સરસ જ છે. તો આજે આ માલિની છંદ બધાએ હનુમાનજીની કંઠમાં વિજયની માળા પહેરાવો. જય સિયારામ.